દોસ્તો, નકલીની સાથે અસલી ભરમાર. જી હા, ગુજરાતભરની અંદર નકલીઓનો રાફડો ફાટી ચૂક્યો છે. આ સમયે અમારી પાસે એક માહિતી આવી છે નકલીઓની કે ગયા વર્ષના એટલે કે 2023ના સપ્ટેમ્બરથી આ વર્ષના સપ્ટેમ્બર સુધી કેટલા નકલી લોકો આવ્યા અને કેટલા પકડાયા બતાવવું ખૂબ જરૂરી છે. કેવા પ્રકારના લોકો આવ્યા અને તંત્ર દ્વારા આમની પાસે શું કરવામાં આવ્યું. હમણાં જ એક ટીવી ચેનલ બી ઇન્ડિયા કે જે કેબલ ન્યૂઝ નેટવર્ક છે એ પણ એક પ્રોમો ચલાવી રહ્યું છે કે અસલી સામે નકલીનો ખેલ. કોઈક નવી વાત જરૂરથી આવી રહી છે. આજે અમે તમને બતાવવાના છીએ કે કયા કયા નકલી કયા કયા હોદ્દા ઉપર પકડાયા. એક સોશિયલ મીડિયા ઉપર ફરતા મેસેજનો સ્ક્રીનશોટ અમારી પાસે આવ્યો છે. આજે અમે તમને બતાવવાના છીએ આ નકલીના અસલીનો વાસ્તવિક ખેલ. શું છે પરિસ્થિતિ? ઊભા થયા છે નકલીના અસલી જનતા માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે કેટલા ખતરનાક છે. આવી ખતરનાક માહિતી અમે તમને બતાવવાના છીએ, કારણ કે આ રાષ્ટ્રહિત માટે જરૂરી છે. નકલી દસ્તાવેજો બની જાય, નકલી અધિકારીઓ બની જાય, નકલી કચેરી બની જાય તો રાષ્ટ્રનું શું થાય? કેવડો મોટો આતંકવાદ ફેલાઈ જાય. રાષ્ટ્રની સુરક્ષા સામે ઘણા બધા પ્રશ્નો થવાની શક્યતા છે. તો ગૃહ વિભાગે આ બાબતે પણ જાણવું જોઈએ. તંત્ર દ્વારા તાત્કાલ પગલાં લેવા જોઈએ. નકલી દસ્તાવેજો સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. પણ અહીંયા નકલી લોકોની સામે કોણ કાર્યવાહી કરવાની શરૂઆત કરે એની રાહ જોવાતી હોય છે. ખેર, આ બધું તો ચાલતું જ રહેશે મિત્રો. પણ આજે હું તમને બતાવું છું કે 23 સપ્ટેમ્બર 2023ની સપ્ટેમ્બર મહિનાથી આ વર્ષના સપ્ટેમ્બર મહિના સુધીમાં કેવા કેવા નકલી વસ્તુઓ બની અને શું થયું. પછી હું તમને બી ઇન્ડિયાનો પ્રોમો પણ બતાવીશ. એ પણ થોડાક જ સમયની અંદર અસલીના નકલી ખેલ નામનો એપિસોડ રજૂ કરી રહ્યું છે. શું હશે? નવો કોઈ નકલી વ્યક્તિ હશે? અને શું આ નકલીનો અસલી ખેલ સરકારને બદનામ કરતો નહીં હોય? આ બધી બાબતો ખૂબ જ સરકાર માટે જરૂરી છે. જો કોઈ આતંકી સંગઠનના લોકો આવી રીતે નકલી દસ્તાવેજ, નકલી કચેરી, નકલી અધિકારી બનીને દેશને નુકસાન પહોંચાડે તો આ સુરક્ષાની જવાબદારી કોની? નાગરિકો સતર્ક રહેજો. તમારા માટે ખૂબ જ જરૂરી છે. જો કોઈ નકલી આવીને તમારો ખેલ ના પાડી જાય. બતાવવાનો છું એક વાત. આજે કયા કયા નકલીના કેસ બન્યા, શું થયું છે એમાં, આવી જ એક વાત આજે હું તમને બતાવી રહ્યો છું. મારી પાસે આવેલા સ્ક્રીનશોટની માહિતી તમને બતાવવા જઈ રહ્યો છું. એ જ પહેલાં અમારી ચેનલને લાઈક કરી લેજો, શેર કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ઘણી બધી જોરદાર માહિતી અમે તમારી સામે લઈને આવી રહ્યા છીએ. અમારો ટાર્ગેટ છે જનતાના પ્રશ્નો, જનતા માટેની વાતો, રચનાત્મક વાતો છેક સુધી, છેવાડા સુધી પહોંચાડવી. અને આ માટે અમે તમારી સાથે છીએ. તમારી રજૂઆત પણ અમને મોકલી આપો. અને એ પહેલાં એક નાનકડી વાત, ચેનલને લાઈક કરી લો, શેર કરી લો, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. બતાવીશું અમે તમને યાદી કે શું બની રહ્યું છે આ દેશની અંદર, આ રાજ્યની અંદર. કેટલો ખતરનાક ખેલ ખેલાઈ રહ્યો છે. રાજ્યને ખોખલું બનાવવા માટે, સરકારને બદનામ કરવાની પ્રયત્નો ચાલી રહ્યા હોય તેવું સુસ્પષ્ટ દેખાય છે. કોણ કરી રહ્યું છે આ ખેલ, કોણ કરાવડાવે છે આ ખેલ, ખૂબ જ જરૂરી છે. રાજ્યના ગૃહમંત્રીએ પણ આ બાબતે ખાસ ધ્યાન દોરવાની જરૂર છે.
કારણ સરકારની બદનામી થઈ રહી છે, રાજ્યની બદનામી થઈ રહી છે. લોકો કહેશે અહીંયા તો પોલ ચાલે છે, નકલી અધિકારીઓ, નકલી કચેરીઓના ખેલ ચાલે છે. હોસ્પિટલો પણ મોટી મોટી હોસ્પિટલો, તમને ખબર છે, મારે જાહેર કરવાની જરૂર નથી, હોસ્પિટલોની અંદર કેવા કાંડ થઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના આરોગ્ય મંત્રીએ પ્રચાર પ્રસારને સાઈડ ઉપર મૂકી અત્યારે આ ખેલને કંટ્રોલ કરવાની જરૂર છે, નહીતર રોજ નવા નવા નાટક આવવાના છે. ખેર, આ બધી વસ્તુને જવા દઈએ. આપણે જોઈએ કે 2023ની સપ્ટેમ્બરથી કયા પ્રકારના ઠગો આવવા નીકળ્યા, જેની સામે અત્યારે પોલીસ કાર્યવાહી ચાલુ છે. તો જોઈ લઈએ મિત્રો અમારી પાસે આવેલી યાદી, જેમાં બતાવ્યું છે કે નવેમ્બર મહિનાની 2023માં વિરાજ પટેલનું કાંડ આવ્યું. વિરાજ પટેલ નકલી સીએમઓના અધિકારી હતા. વડોદરાના ઠગે મહિલા સાથે દુષ્કર્મ આચરી અને કરાર થયો હતો. આ જે છે વિરાજ પટેલનું નકલી સીએમઓ કાંડ. નવેમ્બર 23ની અંદર પુણ્યદેવ રાય નકલી એફસીઆઈના અધિકારી. ત્યારબાદ ઓક્ટોબર 2023માં નેહા પટેલ નકલી ડેપ્યુટી કલેક્ટર. ત્યારબાદ ઓક્ટોબર 2023ની વાત છે, દાહોદ પ્રાયોજના કચેરી. બોલો, આખી કચેરી, કેટલા લોકોએ કચેરીનો લાભ લીધો હશે, સરકારના પૈસાનું શું થયું હશે, કોણ લેશે આ જવાબદારી? પ્રાયોજના અધિકારી. પછી ઓગસ્ટ 2023માં ગુંજન કાંતિયા કાંડ. ઓગસ્ટ 23ની અંદર બીજું આવ્યું ઓમવીર સિંહ, કે જે નકલી અધિકારી બન્યા. ઓગસ્ટ 23માં ત્રીજું